આજે એક અદ્ભુત ઉડિયા નવલકથા વિશે વાત કરવી છે. લેખક છે ગોપીનાથ મહંતી અને નવલકથાનું નામ છે પરજા. પરજા એ એક આદિવાસી જાતિ છે. જેમ આપણે ગામિત હોય, ચૌધરી હોય, વસાવા હોય, એમ જ પરજા જાતિના આદિવાસીઓની વાત છે. મૂળભૂત રીતે જંગલના અધિકારી, અરણ્યના અધિકારીઓ આદિવાસી હતા. એના ઝાડ કાપવા, એમાંથી ઘર બનાવવા, એના ફળ ખાવા, એના લાકડા બાળવા, એનો ગુંદર વેચવો, એની કોઈ પણ વસ્તુઓ બજારમાં જઈને વેચીને એમાંથી પોતાના ઘર માટે જોઈતી વસ્તુઓ લઈ આવવી, આ બહુ સામાન્ય હતું આપણે ત્યાં. અને એ જંગલ પહેલાં અંગ્રેજોએ ને પછી આપણી સરકારોએ પણ એના પર કાયદાઓ આવ્યા. એની ઝાડને કાપો કે એમાંથી કોઈ વસ્તુનો ઉપયોગ કરો તો તમને સજા થાય. આ પ્રજા, આ આદિવાસી આ કાયદાઓથી પરિચિત નહોતો. આ જે આખું શોષણ વ્યવસ્થા તંત્ર દ્વારા વર્ષોથી થતું આવ્યું છે, એની વાત ગોપીનાથ મહંતી આ નવલકથામાં કરે છે. ગોપીનાથ મહંતીની નવલકથા પરજા, જે લખાઈ છે 1945, ભારતીય સાહિત્યની એક પ્રશિષ્ટ કૃતિ માનવામાં આવે છે. ઓરિસ્સાના કોરાપુટ જિલ્લાના પરજા આદિવાસીઓની જિંદગી પર આધારિત આ નવલકથામાં વડવાઓની જમીન સાથેના વળગણની, ત્યાંથી ઉખડી જવાની પીડાની વાત થઈ છે. સુકરુ જાની, એના 2 દીકરા માંડિયા અને ટીકરા, 2 દીકરીઓ જીલી અને બિલી, આ 5 જણના કુટુંબ નિમિત્તે પરજા સમુદાયની પીડા આલેખાઈ છે. 1945માં લખાયેલી આ નવલકથામાં અનોખી સંસ્કૃતિ, ભાષા અને રીત રિવાજ ધરાવતા પરજા સમુદાયની વાત છે. આ જનજાતિનો ઇતિહાસ છેક દ્વાપર યુગ જેટલો જૂનો મનાય છે. એમની ભાષાનો સંબંધ દ્રાવિડ ભાષા પરિવાર સાથે છે. આ નવલકથામાં એક એવા પરજા કુટુંબની વાત થઈ છે જેમની રોજિંદી આકરી જિંદગીમાં પણ ભવિષ્ય માટે આશાઓ, સપનાઓ સેવવાનું આ લોકો ભૂલ્યા નથી. પણ બહારની દુનિયાના પ્રભાવે એમના સપનાની દુનિયાને વિખેરી નાખી. કુદરતી સ્ત્રોત, જળ, જમીન અને જંગલ, એક જળ, જમીન અને જંગલ પર જીવનારા આદિવાસીઓના જીવન પર બહારની દુનિયાએ પાડેલા પ્રભાવની વાત કરતી આ નવલકથાને વિખ્યાત સાહિત્યકાર સીતાકાંત મહાપાત્ર ધ સ્ટોરી ઓફ શેટર્ડ ડ્રીમ કહે છે. વિખરાયેલા સપનાઓ. કાવ્યાત્મક શૈલીએ આલેખાયેલી આ મહાગાથામાં પરજા લોકોની પીડાની સમાંતરે લેખકની આગવી ફિલસૂફી અને અદ્ભુત પ્રકૃતિ વર્ણન આલેખાયા છે. ભારતીય વાચક ગોપીનાથ મહંતીને એમની નવલકથાઓ પરજા 1945, અમૃતર સંતાન 1947, દાણા પાણી તથા માટી મટાલના અનુવાદ દ્વારા ઓળખતો થયો. કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો સૌ પ્રથમ પુરસ્કાર ઉડિયા ભાષામાં ગોપીનાથ મહંતીની નવલકથા અમૃતર સંતાનને 1955માં મળ્યો. 1973માં જ્ઞાનપીઠ પુરસ્કાર અને 1981માં પદ્મભૂષણ મેળવનાર ગોપીનાથ મહંતી 20 એપ્રિલ 1914માં એમનો જન્મ અને 20 ઓગસ્ટ 1991માં એમનું મૃત્યુ. એમણે કુલ 24 નવલકથા, 10 વાર્તા સંગ્રહ, 3 નાટક
2 જીવનકથા, વિવેચન તથા ઓરિસ્સાની કંધ ગદબા અને સાઓરા જનજાતિની ભાષાઓ પર 5 પુસ્તકો એમણે આપ્યા છે. ટોલ્સ્ટોયની વોર એન્ડ પીસનો અને ટાગોરની જોગાજોગનો એમણે ઉડિયા ભાષામાં અનુવાદ કર્યો છે. કોઈને સલામ કરવાનું મન થાય કે પોતાનું તો આટલું લખ્યું, પણ વોર એન્ડ પીસ જેવી દળદાર નવલકથાનો એમણે ઉડિયામાં અનુવાદ કર્યો. એમની અન્ય જાણીતી નવલકથાઓ મન ગહીરર ચાશ, સપન માટી, 10 વર્ષ સુધી લખાતી રહેલી માટી મટાલ ઉડિયા ભાષાની સૌથી લાંબી નવલકથા છે. એને ઉડિયા ગ્રામ જીવનનું મહાકાવ્ય માનવામાં આવે છે. પ્રતિબદ્ધ લેખકોની જમાતના આ લેખકે પહાડો અને જંગલમાં રહેનાર આદિવાસી જનજાતિઓના જીવનને સમજવા પાછળ લગભગ આખી જિંદગી ગાળી, અને એટલે જ એ બોલી ત્યાંની સમજી શકે છે. સરસુપદર નામના ગામની આ વાત છે. સરસુપદર નામના ગામમાં કુલ 25-30 ઘરની વસ્તી છે. એમાં પરજા સમુદાય ઉપરાંત ડોમ, ગદબા અને કંધ સમુદાયના લોકો પણ વસે છે. નાચ ગાન, ઉત્સવો, દારૂ, ભૂખ, ગરીબી, વેઠિયાગીરી બાબતે બધા સરખા, પણ એકમેક સાથે પરણે નહીં. ડોમ જરાક ચતુર, અધિકારી વર્ગ સાથે મળી જનારી પ્રજાતિ. નવલકથા શરૂ થાય છે જંગલ અને પહાડો વચ્ચે ઘેરાયેલા ઝૂંપડા જેવા ઘરોના વર્ણનથી. એમાં રહેનારા ખુશમિજાજ આદિવાસીઓના ગીતો અને નૃત્યોથી. એમની સદીઓથી ચાલી આવતી પરંપરાઓ, ઉત્સવો તથા સપનાની દુનિયા થોડા જ વર્ષોમાં કરુણ યાદમાં પલટી જાય છે. એક કુટુંબ નિમિત્તે લેખક વાત આખા પરજા સમુદાયની કરે છે. એમની જિંદગીની નિર્દોષતા હંમેશ માટે છીનવાઈ જાય છે. સાવ અલસ ગતિએ જીવતી, મહુડાના નશામાં નાચતી ગાતી આ જનજાતિની જિંદગીમાં બહારના અતિક્રમણે કેટલા ઝડપી ફેરફારો આણ્યા એની આ નવલકથા વાત કરે છે. મૂળ રહેવાસીઓ તથા આક્રાંતાઓ વચ્ચેનો જળ, જમીન અને જંગલ બાબતનો સંઘર્ષ આદિવાસીઓની શાંત, સરળ, ખુશહાલ જિંદગીને નર્ક જેવી બનાવી દે છે. પોષ પર્વમાં ગવાતું ગીત, બહુ બધા ઉત્સવો છે, ગીતો, નૃત્યો. વર્ષની અંદર એક ઉત્સવ એવો થાય કે જેમાં નૃત્ય પછી જે યુવાનને જે યુવતી ગમતી હોય એની સાથે એ નીકળી જાય, અને પછી એ સવારે આવે પાછા તો મા બાપ એમના લગ્ન કરાવી આપે. પોષ પર્વમાં ગવાતું ગીત આ જનજાતિની જિંદગીની કરુણતાને વ્યક્ત કરે છે. પહાડો, જંગલો, ખીણોમાં બહારના લોકો આવ્યા એ પહેલાંની આ ગીત વાત કરે છે. મહાંતી જેને મચ્છર અને સાપ કહે છે તે એમનું લોહી પીવા, એમનો જીવ લેવા બહારથી જંગલમાં ઘૂસી આવ્યા. એમણે પહાડોને ખોદી નાખ્યા, એમણે જંગલો પર, જમીનો પર કબજો જમાયો, અને પરિણામે ત્યાંની મૂળ પ્રજા ખતમ થઈ ગઈ. મૂળ બોલીની અંદર આદિવાસી બોલીમાં ગીત છે, પણ કોઈ એનું અંગ્રેજી સરસ કર્યું છે. When there was no poison in the fresh air, but only faith. ખાલી વિશ્વાસ હતો, હવામાં ક્યાંય ઝેર નહોતું, વિષ નહોતું. And there were no snakes to bite our heels. સાપ નહોતા. When there were no paths in the jungle for the outsider. બહારના લોકો માટે કોઈ રસ્તો નહોતો જંગલમાં. જોડિયા shoulders carried no burden except their own. એમના ખભા પર એમના પોતાના વજન સિવાય બીજું કંઈ ભાર નહોતો. And when it was time to die, they laid themselves down on land. જ્યારે મૃત્યુની પળ આવે ત્યારે એ લોકો જાતે જ જમીન પર સૂઈ જાય. કઈ જમીન? And not the outsider possess, જે એના પર બહારના લોકોની એના પર કાબુ નહોતો. And in this land of hills and valleys, the earth belonged to the Jodia.
એન્ડ નોબડી એલ્સ. બીજા કોઈની જમીન હતી નહીં, એમની જ હતી. આ પ્રજાની આશાઓના જગત પર બહારની દુનિયા તરફથી જાત ભાતના આક્રમણ થયા. કાયદો, રાજ્યતંત્ર, અધિકારીઓ વગેરે બળજબરીથી એમને એમના કુદરતી નિવાસ, એમની જમીનથી દૂર લઈ જાય છે. જંગલ પરના એમના અબાધિત અધિકારને નકારે છે. જંગલમાં થતી દરેક ચીજને પોતાની માનતી આ જનજાતિઓ એના આધારે તો જીવતી હતી. એમના ઘર જંગલના વાંસ કે લાકડામાંથી બનતા. ધાન ખતમ થાય પછી પહાડમાં થતા કંદ, કેરીની ગોટલી જ એમનું ભોજન હતું. બહારની દુનિયા બદલી, કાયદા નવા થયા અને હવે બહારની દુનિયાને એમના વણબોટ્યા જંગલો અને પહાડોમાં રસ પડ્યો. એ વાતથી અજાણ આદિવાસીઓની કેવી ગત થાય તે સુકરુ જાનીના કુટુંબ નિમિત્તે કહેવાયો છે. સુકરુ પાસે બાપ દાદાના જમાનાનો જમીનનો એક ટુકડો હતો, જેને કેળવીને એણે ખાસ્સો ફળદ્રુપ બનાવ્યો હતો. એની પત્ની સોમવારીને વર્ષો પહેલાં વાઘ ઉપાડી ગયો હતો. આ રીતે આવતું મૃત્યુ અહીંયા સામાન્ય છે. એ પછી સુકરુએ જ બેઉ દીકરા અને બેઉ દીકરી ચારેય સંતાનને ઉછેર્યા. બંને દીકરા પહાડ ખોદવાની મજૂરી કરે છે. ચોપાસ ઝળુંબતા પહાડ, જંગલ અને માથે આકાશ નીચે રહેવાની સુકરુ જાનીને ખુશી છે. એના ઘરની એક ઓરડીમાં કેરીના ગોટલા, એરંડા, 8-10 હાંડી, દોરી પર ઝૂલતા 4 કોપીન, 1-2 સાડી, દૂધીના સુકાયેલા 4-5 તુંબડા હતા. આ એમની કુલ ઘરવખરી છે અને તોય બધા ખુશ છે. મોટા દીકરા માંડિયાએ જીલીની સહેલી કજોડી, એનું નામ છે, એને પસંદ કરેલી છે. જીલીએ રેંગુ પરજાના દીકરા બાગલાને પસંદ કરેલો છે. છોકરો ઝોલાના 50-60 રૂપિયા આપે, આ રિવાજ છે. તમારે ઝોલાના 50-60 રૂપિયા આપવાના તો જ લગ્ન થાય, એવો અહીં રિવાજ છે. સુકરુ જાની સપના જુએ છે. 2 દીકરી પરણશે, એના 50-60 રૂપિયા આવશે, એમાંથી પોતે માંડિયાના લગ્ન કરશે. ખેતરમાં પાક પણ સારો થતો હતો. મોટા દીકરાના લગ્ન થાય તો એક ઝૂંપડું બનાવવું પડે. એના માટે લાકડા કાપવા સુકરુએ ફોરેસ્ટ ગાર્ડની મંજૂરી માંગી હતી. એના પગમાં મંજૂરી કેવી રીતે માંગવાની? એના પગમાં 2 મરઘા અને 3 ફણસ મૂકી વિનીત ભાવે એણે લાકડા કાપવાની મંજૂરી માંગી. અને જમાન, જે ફોરેસ્ટ ગાર્ડ છે, એણે મંજૂરી આપી. જમાનના શેતાની દિમાગમાં સુકરુ જાનીની મોટી દીકરી ઝીલી વસી ગઈ હતી. એણે કાવ પરજા, એટલે એક પુરુષનું નામ છે, એણે કાવ પરજાને મોકલ્યો હતો ઝીલીને બોલાવવા માટે. પણ સુકરુ એને જોડાથી મારવા તૈયાર થઈ ગયેલો. કાવ પરજાએ ત્યારે સુકરુને કહ્યું હતું, આ અધિકારીઓ સામે આપણો શું ઉપજે? એમની ઈચ્છા મુજબ ન કરીએ તો કોને ખબર કયો રિપોર્ટ કરી દે ને કેટલો દંડ લગાવે. એટલે મારું માન ના ન પાડ. એણે તો 2 આના પણ મોકલ્યા હતા. સુકરુએ ત્યારે તો ગુસ્સાથી થરથરતા કાવ પરજાને પીટ્યો હતો, પણ મનોમને સતત ફફડતો હતો. અધિકારીને નારાજ કરવાથી પરિણામ શું આવે એ વાતથી ગામમાં કોઈ અજાણ નહોતું. સુકરુ સતત એના પરજા દેવતાઓને યાદ કરતો. કબૂતર, મરઘી, બકરીની બલીની એ દેવતાઓને લાલચ દેતો રહેતો. એ વાત વીતે ઘણો સમય થઈ ગયો એટલે સુકરુએ લાકડા કાપવાની મંજૂરી માંગી. કાળી મજૂરી કરી એણે લાકડાનો ઢગ ખડક્યો. ત્યારે મજૂરી થઈ ગઈ પછી જમાન આવીને એને પકડે છે. એને ગાળો દીધી અને 4 રૂપિયાનો દંડ કર્યો. 4 એટલે 80 રૂપિયા. સાક્ષી આપનારા પાછા ગામના લોકો જ છે. લેખક કહે છે, देसिया लोगों का यही स्वभाव है, जो कीचड़ में पड़ा है उसे पानी में धकेल देगा, आग को अंटी में बांधने के लिए आगे होना उनकी कुंडली में नहीं. યુવાન દીકરીના 2 આના આપતો અધિકારી જંગલના લાકડા કાપવાનો દંડ રૂપિયામાં ફટકારે છે.
યુવાન દીકરી ને સૂવા માટે લઈ જવા માટે 2 આના અને લાકડા કાપ્યાનો દંડ 80 રૂપિયા. તમે અન્યાયની માત્રા તો જુઓ, શોષણની માત્રા તો જુઓ. પણ બહારના લોકોથી, એમના કાયદાથી ફફડતા આદિવાસી એક થઈ સુકરુની નિર્દોષતાના પક્ષે કે ગાર્ડની લોલુપતાના વિરોધમાં અવાજ ઉઠાવતા નથી. બાપ, દીકરા, દીકરી સૌ અંધારામાં એકમેકના ગળામાં હાથ નાખીને રડે છે. પહેરવા માટે કોપીન, ખાવા માટે કેરીની ઉકાળેલી ગોટલી અને માથા પર દુઃખોના પોટલા. ક્યાંથી કાઢવા પૈસા? લેખક લખે છે, આંસુ ही आंसू में जमीन भीगी, पर आदमी का मन आदमी के आंसू में भीग नहीं सका. ગામમાં બધા ગરીબ હતા, કોણ કોની મદદ કરે? પણ ગામનો નાયક ફાઉલડોમ અને ઢેપુ ચાલાન ત્રણેય મળી સલાહ આપી. બાજુના થોટાગુડા ગામમાં શાહુકાર રામ વિષયને બંધુઆ એટલે કે વેઠિયાની જરૂર છે, એ પૈસા આપશે. સુકરુ જાની વેઠના વિચારે ધ્રુજી જાય છે. સજામાંથી બચવા બીજો કોઈ રસ્તો ન દેખાતા સુકરુ શાહુકાર પાસેથી પૈસા લેવા તૈયાર થાય. જનાર્દન વિષય મવડાનો દારૂ વેચીને પૈસા કમાયેલા, પણ પછી દારૂનો વેપાર સરકારે પોતાના હાથમાં લઈ લીધો. એટલે દીકરા રામ વિષયે શાહુકારી શરૂ કરી, બધાને પૈસા વ્યાજે આપવાના, જેનું કદી પૂરું ન થાય એવું વ્યાજ. આસપાસના લગભગ બધા ગામડાની જમીનો રામ વિષયને ત્યાં ગીરવે પડી હતી. દરેક ગામના માણસો એને ત્યાં ઢોરથી બદતર વેઠ કરતા હતા. કન્યાના બાપે વરના બાપને ઝોલા પેટે 50-60 રૂપિયા આપવાનો રિવાજ હોવાથી બધાને શાહુકારની જરૂર પડતી. સુકરુ જાનીએ કરજ પેટે 100 રૂપિયા લઈ પોતાની સાથે નાના દીકરા ટીકરાને પણ વેઠિયો બનાવ્યો. અધિકારીઓ તો 15 રૂપિયામાં માની ગયા. બાકીના પૈસા નાયક ફાઉલડોમ અને ઢેપુ ચાલાને અંદરો અંદર વહેંચી લીધા. સુકરુ જે ધર્મની વાત કરતો એની આ ત્રણેયને કોઈ બીક નથી, કારણ એમનો પનારો બહારની દુનિયા સાથે વારે વારે પડે છે. બસ આ દિવસથી સુકરુ જાનીના કુટુંબની પડતીની શરૂઆત થાય છે. શાહુકારને ત્યાં જતા પહેલાં સુકરુ જાની ટીકરાને એક દોરી આપે છે. વર્ષ ગણતા તો અહીં કોઈને આવડતું નથી. દોરીમાં ગાંઠ પાડતા જવાનું અને કાળી મજૂરી કરતાં કરતાં ગાળો, ભૂખ અને માર વેઠતા જવાના. ઝીલી બિલ્લીને માંડ્યા દુઃખી તો થયા, પણ પ્રજા સમુદાય દુઃખને ગાંઠે બાંધીને નથી જીવતી. માંડ્યા ઝોલાના પૈસા ભેગા કરી કજોડી સાથે પરણવાના વિચાર કરે છે. ઝીલી પણ બાગલાને ઝોલાના પૈસા ભેગા કરવા કહે છે. જલ્દી પૈસા કમાવા માંડ્યા મવડાનો દારૂ ગાળે છે. આમે આ લોકોની જિંદગીમાં મવડાનો દારૂ અનિવાર્ય. એમની ભૂખ સામે, શ્રમના થાક સામે એમને આ મવડાનો દારૂ ટકાવતો. વાર તહેવારે કે રાત પડે નાચવા પર ચડેલા સૌને દારૂ જ પાનો ચડાવતો. મવડાનો દારૂ ગાળવો એ પણ ગેરકાયદેસર કહેવાય એવી ખબર છે, છતાંય છુપાઈને માંડ્યા દારૂ વેચી રહ્યો છે. પોષ પર્વનું એટલું મહત્ત્વ કે વેઠિયાને પણ 2 દિવસની રજા મળે. ઘરની સ્ત્રીઓ લાલ, કાળી, પીળી, ધોળી માટીથી ઘર લીપે, માથામાં તેલ લગાડે, જંગલી ફૂલોના ગુચ્છા નાખે. રાતે ગામ વચ્ચે ધાંગડા ધાંગડી એટલે કે યુવાન અને યુવતીના ગીતો અને ઢોલના તાલે જોડિયા નાદ થાય. તહેવારમાં દારૂ વધારે વેચાય એના લોભમાં માંડ્યા નાચમાં પણ ન જોડાયો. પણ નાચ બરાબર જામ્યો ત્યારે જ 5-7 બહારના લોકો સાથે ઇન્સ્પેક્ટર આવી ચડે છે. એમને લાવનાર છે ગામનો જ ચમારડો. ઘડીકમાં ઘરે ઘરમાં તલાશી શરૂ થઈ, ઘરે ઘરે રોકકળ શરૂ થઈ અને સાવ અચાનક જ પોષ પર્વ ખતમ થઈ ગયો. માંડ્યાને 50 રૂપિયા અથવા 15 દિવસની જેલની સજા થઈ. સુકરુ જાની વળી પાછો શાહુકાર પાસેથી પૈસા લે છે. આપણને એવું થાય કે 15 દિવસ જેલમાં રહેવા દે ને, પણ નહીં, જેલમાં જવું એ ખરાબ કહેવાય. વળી પાછા પૈસા લે છે.
પ્રજા સમુદાય 15 દિવસની જેલને બદલે જિંદગીભરની વેઠ સ્વીકારે છે. પોષ પર્વમાં ગામના બધા વેઠિયા પાછા આવે ત્યારે આપણને સમજાય કે સુકરુ જાનીના ઘર જેવી જ હાલત આખા ગામની છે. બહારની દુનિયાએ બનાવેલા કાયદા જંગલમાં રહેનારાઓને એમની જમીનથી, કુટુંબથી, ગામથી બળજબરીથી વિખૂટા પાડી દે છે. આખા દિવસની મજૂરી, ગાળો અને ક્યારેક પડતા માર પછી રાતે લાંબા થતા વેઠિયાઓની આંખમાં એમના ગામ, એમની જમીન, એમના ઘર તરવરે છે. સુકરુને ઘરે એકલી પડેલી દીકરીઓની ચિંતા છે. અહીં દરેકને ચિંતાઓ પોતાની છે. ગામમાં કોઈ નથી વિચારતું કે એકલી પડેલી આ બે છોકરી કરશે શું, ખાશે શું. આમ પણ અહીં સ્ત્રીઓનું કામ માત્ર ઘર સંભાળવાનું છે. પાણી ભરવું, કંદમૂળ, આંબલીના પાન, કેરીની ગોટલી વગેરે લાવી ઘરના લોકોના પેટ ભરવાની જવાબદારી સિવાય સ્ત્રી સ્વતંત્ર છે. રાત પડે ધાંગડી નિવાસમાં સૂવા જતી કુંવારી છોકરીઓ મોડી રાત સુધી ગીતો ગાય, નાચે એ સામાન્ય છે. તમને આ આસામની ઈયારુ ઇંગમ નવલકથામાં બધી કુંવારી યુવતીઓ અને કુંવારા યુવકો એક જગ્યાએ રહે એ રિવાજ તમને ત્યાંય દેખાશે. ખાવું, નાચવું, પુરુષ પસંદ કરવો, પરણી જવું એ સ્ત્રીનું કામ. ખેતરમાં શ્રમના કામ, લાકડા કાપવા, ઘર બાંધવા એ પુરુષના કામ. એ દારૂ ગાળે પણ ખરો અને પીવે પણ ખરો. બિલકુલ આદિમ જગતના જીવો છે આ બધા, જ્યાં આહાર, નિદ્રા, મૈથુન પાસે જિંદગીની જરૂરિયાત પૂરી થઈ જાય છે. માંડિયો વેઠિયો બન્યો એ પછી કજોડી અને બાગલા પરસ્પરને પરણી જાય છે. જીલી અને માંડિયા બેઉ એક સાથે દુઃખી થઈ જાય છે, કારણ કે જીલી બાગલાને પરણવાની હતી, માંડિયો કજોડીને, એની બદલે કજોડીને બાગલા પરણી ગયા. કાવ પરજા જીલી પાછળ પડેલો છે, પણ જીલી એને ઘાસ નાખવા તૈયાર નથી. એકલી પડેલી બેઉ બહેનો મૂંઝાય છે. ઘરમાં ધાન ખતમ થઈ ગયું છે. ખેતર વાવ્યા વગરનું પડ્યું છે. ગામમાંથી કોઈ કદી ડોકાતું પણ નથી. જીલીને સમજાઈ જાય છે કે જિસકા સબ ચલા જાતા હૈ ઉસકે બારે મેં કોઈ કુછ નહીં સોચતા. પોષ પર્વની જેમ ચૈત પર્વ પણ અહીંનો બહુ મોટો તહેવાર. વેઠિયાઓને ત્યારે 15 દિવસની સામટી રજા મળે. દારૂ, નાચ, શિકાર, મોજ મજા વચ્ચે છોકરા છોકરી એકમેકની જોડી શોધી લે છે. ચૈત્ર દેવતાનું ઘર એટલે જંગલ. એમને જંગલમાંથી બોલાવાય છે. વનમાં બીજા દેવતાઓ પણ રહે છે. ઝાકર દેવતા, વાઘ દેવતા, વસુમતી દેવતા અને બીજા ઘણા બધા. એમને બોલાવતી પ્રજા કહે છે, હંસી ખુશી કે ઠાકુર, नाच गान गीत के ठाकुर, शिकार के ठाकुर तू आ, तुम्हें दारू देंगे, मुर्गा देंगे, बकरी देंगे. ઘરમાં ખાવા ધાન નથી, કપડાં નથી, બાપ દીકરા ત્રણેય વેઠિયા બન્યા છે. ઘરમાં યુવાન બહેનો એકલી છે, છતાં નાચતી વખતે માંડિયાને કજોડી યાદ આવે છે. ગીતોના તાલે નાચતા યુવાન યુવતીઓ એકમેકને પસંદ કરી ત્યાંથી સરકી જતા. દારૂ અને નૃત્યમાં મસ્ત સૌ જાણે છે કે આજે જેને જે પસંદ આવે એની સાથે પરણી શકાય. ઝોલાના પૈસા અને બધાને ભોજનનો પ્રશ્ન પછી વડીલો ઉકેલી લે. ઝોલાના પૈસા ન હોય એ યુવાન 5-7 વર્ષ છોકરીના ઘરે વેઠિયા તરીકે રહી જાય. આમ જુઓ તો બેફામ જિંદગી લાગે, પણ જીલી ના પાડે તો કાવ પરજા એને કંઈ કરી ન શકે. કજોડી બાગલા સાથે પરણે પછી માંડિયા તરત ખસી જાય. જીલી શાહુકારને ત્યાં રહેતી થાય તો પિતા કે ગામવાળા કોઈનું કંઈ ન ચાલે. છોકરીઓની ઈચ્છાને માન આપનારી આ પ્રજાતિ છે. સામૂહિક શિકાર પછી ભરપૂર મહુડો ઢીંચીને જે નાચ થાય એમાં સભ્યતાના, સભાનતાના બધા બંધન તૂટી જાય છે. બિલકુલ નાગો નાચ આપણને સમજાવી દે કે માણસ ક્યારેક પશુ સમાન હતો અને આહાર, નિદ્રા, મૈથુન, ભય જેવી ભૌતિક અવસ્થા જ એનું વાસ્તવિક જીવન હતું. બાગલા જાનીએ કજોડી માટે ઝોલાના 3 કોડી એટલે કે 60 રૂપિયા આપ્યા. સુકરુ જાની ડોક ઢાળીને બોલે છે, આપણી પાસે એટલા રૂપિયા ક્યાં છે?
ભાઈ બહેન બેઉ માથું ઢાળી દે છે. બંનેના પ્રેમ પાત્રો એમને છોડી જાય છે, પણ હતાશ થવા સિવાય એમના હાથમાં કંઈ નહોતું. 15 દિવસની રજા કંઈ નક્કર કામ કર્યા વગર પૂરી થઈ ગઈ. ન ઘરનું સમારકામ થયું, ન ખેતરમાં કંઈ કામ થયું. ઝીલી બીલી શું કરશે એની ચિંતા સુકરૂને ખાઈ જતી હતી. પણ આ કંઈ એક ઘરની કથા થોડી હતી. દરેક વેઠિયાના ઘરની આ જ હાલત હતી. પણ ઉત્સવના આનંદમાં, મવડાના કેફમાં અને નાચના નશામાં બધા દુઃખ વિસરાઈ ગયેલા. જવા ટાણે બધું સામે આવીને ઊભું રહે, પણ હવે કરવું શું? ગામના રિવાજ મુજબ રેંગુ પરજા વહુ દીકરા એટલે કે કજોડી બાગલા માટે નવું ઘર બનાવે છે. ઘર બાંધનારા ઝીલીની મજાક કરે છે. જેને મન થાય તે તું મારે ત્યાં આવી જા એવું એને કહી શકે છે. કાજોડી બાગલાની લગ્ન વિધિ લેખકે બહુ વિગતે વર્ણવી છે. એ એટલી અનોખી ને રસપ્રદ છે કે તમે ધ્યાનથી વાંચો તો તમને બહુ મજા આવે. જંગલમાંથી પક્ષીના ઈંડા, કંદ, પાંદડા, ગોટલી જે મળે તે ઉકાળીને પેટ ભરતી ઝીલી બીલી થાકીને દૂરના ગામડે ચાલતા રોડના કામે જવા તૈયાર થાય છે. રોજના 2 આના મળશે એ જરાય નાનું આકર્ષણ નથી. બીલી પૂછે છે, બાપુ શું કહેશે? જવાબમાં ગુસ્સે થયેલી ઝીલી કહે છે, કોણ પૂછતા હે બાપુ કો, વહ ક્યાં છોડ ગયા હમારે લીએ. ભૂખ્યું પેટ, સાવ જળી ગયેલા કપડાં, ગામના પુરુષોની નજર, મજૂરીએ ગયા વગર છૂટકો જ નથી. ત્યાં જઈને બંને બહેનો જુએ છે કે અહીં એકલઈ પરજા જ નહીં, ગદબા, કંદ, ડોમ બધાય મજૂરી આવેલા છે. અહીં આવ્યા પછી પેટ ભરવાની ચિંતા ટળી, પણ એમને જંગલ, ગામ, તળાવે નાહવા કે પાણી ભરવા ભેગી થતી સ્ત્રીઓની વાતચીત, રાતે થતા નૃત્ય, ગીતો બધું યાદ તો બહુ આવે છે. બહારની દુનિયામાં એમને એમના અસલ જીવનનો અભાવ કનડે છે, એકલતા સાલે છે. ઉંમર ઢળી ગયેલી રામી જેવી બાઈ છોકરીઓને, મુકાદમને, ગુમાસ્તાને ખુશ કરવા ફોસલાવતી. અડધી રાતે પાછી ફરતી ઝીલીનું મન ઉદાસ છે, પણ દેહમાં શાંતિ થઈ ગઈ છે. ધીરે ધીરે ઝીલીને બહાર ફરવાની, સાબુ કે સાડી જેવી ચીજો ભેટમાં મેળવવાની આદત પડી ગઈ. એટલે જ જમીન ગીરવે મૂકી પોતાની જાતને છોડાવી દીકરીઓને ગામ લઈ જતા સુકરૂ જાનીનું એ પગલું બેઉ બહેનોને ગમ્યું નથી. શાહુકારે જમીન ગીરવે રાખી માત્ર સુકરૂ જાનીને જ છોડ્યો છે, માંડિયા કે ટીકરાને નહીં. વળી આ બધું મૌખિક રીતે જ થાય, કશું લખાય નહીં. પરજા લોક પાસે લખાપટ્ટીમાં કંઈ ન મળે, પણ જરૂર પડે તો શાહુકાર પાસે પોથીઓમાં લખેલું બધું જ મળે. પણ સુકરૂ જે પરંપરામાં મોટો થયો છે ત્યાં દીકરીઓ કામ નથી કરતી અને બાપ દાદાની જમીન વેચી નથી શકાતી. એટલે એ દીકરીઓને ઘરે લાવવા જમીન ગીરવે મૂકે છે. આમ પણ પરજા હોય, ગદબા કે કંધ, એમને બહારની દુનિયા સાથે કશી લેવા દેવા નથી. એમને એમના ખેતરના શેઢે બેઠેલા સાથે નિસ્બત છે. એમની નજર ખેતરના 4 શેઢાથી આગી જતી નથી. એમની પાસે વેંતભર કપડું નથી, પેટ ભરવા અનાજ નથી, રહેવા ઘર નથી. પણ શાહુકારના મહેલ જેવા ઘરના આંગણામાં અનાજના ગાડાની હારની હાર આવી રહી છે. વેઠિયા બનનારા ભલા ભોળા આદિવાસી ન કાયદા જાણે છે, ન હિસાબ, ન ગણતરી. એ માત્ર ધર્મને માને છે. એટલે તો તક મળે છતાં કોઈ વેઠ છોડીને ભાગી નથી જતું. 1 મણ ધાન કરજે લેવા આવનારને શાહુકાર ગુમાસ્તા પાસે, પત્ની પાસે, બીજા વેઠિયા પાસે પણ મોકલે અને બીજે વર્ષે પેલો બાપડો મૂળ મણ ધાન અને વ્યાજ પેટે અધમણ ધાન લઈ ચૂકતે કરવા આવે હિસાબ, ત્યારે શાહુકાર બરાડે, આ શું? મણ મારી પાસેથી, મણ મારી ઘરવાળી પાસેથી, મણ ગુમાસ્તા પાસેથી, મણ વેઠિયા પાસેથી તે લીધું, કુલ થયું 4 મણ. એનું વ્યાજ થાય 2 મણ. આ 1.5 મણ તો વ્યાજ પેટે પણ પૂરું ન કહેવાય. રૈયત બાપડી અવાક થઈ કબૂલી પણ લે. શાહુકાર કહે છે તો પછી એવું જ હશે. ને પછી એ જિંદગીભર કરજો ચૂકવતી રહે છે. એમના તૂટતા ઘર વધારે તૂટતા જાય છે અને શાહુકારના ઘરની દિવાલો વધુ મજબૂત થતી જાય છે. રૈયતનો હિસાબ દોરીની ગાંઠમાં સચવાય
જ્યારે શાહુકારનો હિસાબ મોટા પોથાઓ અને થોથાઓમાં સચવાય. જે જમીન પર શાહુકારની નજર બગડે એ જમીન અચૂક જાય. મવડાના નશામાં જમીનો લખાવી લેવાય અથવા ચોર સાબિત કરીને જમીન ઓળવી લેવાય. સાક્ષી તો ગામમાંથી જ મળી જાય. બધી રૈયત શાહુકારથી થરથરે, કારણ સિપાહી અધિકારી બધા શાહુકારના પાળેલા. રૈયતની દરેક સ્ત્રી પર શાહુકારનો અધિકાર, ચાહે ડોમ हो या प्रजा या किरिस्तानी. धांगड़ी देखी कि होठ से लार टपकी, 2 दिन रखे छोड़ दे. वह चाहे रो रो कर घर जाए, चाहे बड़े झोल में डूब मरे. ઝરણામાં રૈયતને કોપીનથી વધારે કપડું કદી ન મળે. શાહુકાર સફેદ ધોતી, રંગીન કમીઝ પહેરે. રૈયત ખાઈ માંડિયા ખીર, કેરીની ગોટલીનો લોટ અને શાહુકારને ઘેર મોગરાની સુગંધવાળો ભાત રંધાય. શાહુકાર આગ છે અને રૈયત એમાં હોમાતા લાકડા. એટલે જ શાહુકારને ત્યાં ગયેલી ઝીલીની બાપ દીકરાને વધારે ચિંતા થાય છે. ઘરે આવેલા સુકરુને નંદીબાલી નામનો યુવાન બિલી માટે મળી જાય છે, જે ઝોલાના પૈસાના બદલામાં એના ઘરે વેઠીઓ રહેવા તૈયાર છે. ગામના નાયકે સુકરુને ખેતી કરવા થોડી જમીન આપી. એમાં 2 જણ પશુ શ્રમ કરે છે. ઝોલાના પૈસા જેટલી મજૂરીની કિંમત ન થાય ત્યાં સુધી બિલ્લી સાથે રહેવા ન મળે, પણ રખડવાની છૂટ, નાચવાની છૂટ. ઝીલી ઉદાસ થઈ પણ પછી તરત બિલ્લીની ખુશીમાં ખુશ પણ થાય. સંબંધોમાં સહજ કહી શકાય એવી સરળતા, નિર્મળતા છે. રોડના કામે ઝીલી બિલ્લીને જે શરીર સુખની ટેવ પડી હતી, એમાં નંદીબાલના આવવાના કારણે બિલ્લીનો તરફડાટ તો શમી જાય છે, પણ એ બંનેના ખિખિયાટા સાંભળતી ઝીલી વધારે અકળાય છે. અને એક રાતે વગર વિચારે ઝીલી પોતાની પાછળ ઘેલા થયેલા શાહુકાર પાસે ચાલી જાય છે. આમ તો શાહુકાર જે રીતે ઝીલી પાછળ ઘેલો થયો હતો, એમાં એ એના ભાઈઓને છોડાવી શકી હોત, જમીન પણ છોડાવી શકી હોત, પણ મૂળભૂત રીતે પરજા યુવતી પ્રેમના બદલામાં 2-4 પૈસા, બંગડી, સાબુ અને સાડીથી જ રાજી થઈ જાય. એને સોદાબાજી કરતાં આવડતું નથી. શાહુકાર એની સાથે પરણશે એવું ઝીલીનું ભોળ પણ સમજી શકાય. જો પરજાલોક આવો ભોળો ન હોત તો સુકરુ જાનીના 100 રૂપિયામાંથી 85 નાયક વગેરે કેમના ગપજાવી જાત? ટીકરા અને માંડીઓ વેઠમાંથી નાસી જવાને બદલે વાઘના ડર હેઠળ ઢોર શા માટે ચારતા હોત? આ લોકો રમત નથી કરી શકતા, પણ રમતનો ભોગ વારંવાર બને છે. કાવ પરજા ઝીલી પાછળ ઘેલો હતો. એની સાથે પરણવા માટે પૈસા ભેળા કરતો હતો. એણે રાતે ઝીલીને શાહુકારને ત્યાં જતી જોઈ. ભાંગેલા હૈયે એણે ગામને આ કહી દીધું. સુકરુ જાની ખળભળી ઉઠ્યો. જે શાહુકારે એને એના 2 દીકરાને વેઠિયા બનાવ્યા, સંતરાના ઝાડ વાવી એની જમીન છીનવી લીધી, જેનું ચારિત્ર થૂંકવા જેવું, જે બુઢો છે, જેને પત્ની અને બાળકો છે, એની સાથે ઝીલી ગઈ. કેટલી શરમની વાત! પણ ઝીલીના મનમાં પિતા, બહેન, ભાઈ તથા પ્રેમીના વર્તન પછી નરી વિતૃષ્ણા અને ગુસ્સો જ બચ્યા છે. શાહુકારને ત્યાં એ પોતે મરજીથી ગઈ છે એવું એ ગામની સામે કહે છે. એનાથી સુકરુ વધારે તૂટી જાય છે. ઝીલીએ કોઈ બીજી આદિવાસી જાતિ સાથે લગ્ન કર્યા હોત તો ભાઈ અને બાપુ અને ભાઈઓને આટલો ગુસ્સો ન આવ્યો હોત, પણ શાહુકાર, કોઈ રૈયત ઝીલીને લઈ જાત તો એને વિવાહ કહેવાત, પણ શાહુકાર લઈ ગયો એટલે લોકો એને રાખેલી કહેશે. સુકરુ ગામના લોકોને લઈને શાહુકાર પાસે જાય છે, પણ ફરિયાદ, પિટિશન, અધિકારી જેવા શબ્દો સાંભળતાની સાથે આખું ગામ ફરી જાય છે. સુકરુ ઘરે આવીને વિલાપ કરતો બોલે જાય છે, ધર્મ નહીં, ન્યાય નહીં, कुछ भी नहीं, जिसके पास रुपये है सब उसका है, सब उसकी ओर हो गए, मेरा कोई न रहा. સુકરુ જાની ઝીલીના બદલામાં ઝોલાના પૈસા માંગી શકે, જમીન છોડાવી શકે, દીકરાને મુક્ત પણ કરાવી શકે. એમાં ગામના લોકો એને સાથ પણ આપે, કારણ કે ઝોલાના પૈસા એ તો પરંપરાગત રિવાજ છે. પણ એ ખખડી ગયેલો સુકરુ જાની ધરાર એવું નથી કરતો. એને આશા છે ઝીલી પાછી આવશે અને એની પસંદના છોકરા સાથે પરણશે. ગામના લોકોની નજરથી, બોલવાથી થાકી ગયેલી ઝીલી પોતાનું ગામ
સરસુપદર છોડી 2 કોસ દૂર કદમઝોલા ગામમાં શાહુકાર સાથે રહેવા ગઈ. શાહુકાર તો આસપાસના બધા ગામમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવવામાં મગ્ન હતો. એને જમીન અને વેઠિયા સિવાય બીજો કશો રસ નહોતો, જીલીમાં પણ નહીં. એ તો જીલીના બદલામાં કોઈ પૈસા લેવા ન આવ્યું એ વાતે રાજી છે. મનોમન એ વિચારે છે કે થોડા દિવસની મોજ માટે જીલી ઠીક હતી, પણ પોતે એને ઘરે કેમ લાવ્યો? શાહુકાર જીલીને છોડીને નિરાતે પોતાને ગામ કે આસપાસના ગામમાં ફરતો રહે છે. એકલી પડેલી જીલીને કાવ પર જા, બાગલા, રોડ પરનો ગુમાસ્તો બધા યાદ આવે છે. શાહુકાર સાથે આવીને પોતે ભૂલ કરી છે એવું જીલીને લાગે છે. ટીકરા અને માંડિયા જંગલના એવા ઊંડા, ભેજલ, અંધારિયા વિસ્તારમાં ઢોર ચારતા હતા જ્યાં વાઘની રંજાડ ઘણી હતી. અહીં પોલીસ કે બાતમીદારના આવવાની શક્યતા ઘણી ઓછી હોવાને કારણે વેઠમાંથી છૂટવા મરણીયો બનેલો માંડિયા ફરી દારૂ ગાળી પૈસા કમાવવા શરૂ કરે છે. પૈસા ભેળા થયા એટલે બંને ભાઈ ઢોર કોઈને સોંપીને ઘરે જતા રહ્યા. સુકરુ જાની શાહુકારને પૂરા 100 રૂપિયા આપી બંને દીકરા તથા જમીન છોડી દેવા કહે છે, પણ શાહુકાર નામક્કર જાય છે. બંને દીકરા અને જમાઈ નાંદીબાલી દાવો કરવા વિચારે છે, પણ દાવો કરવો એટલે શું એની એમને નથી ખબર. એમને તો બાપ દાદાની જેમ હળ ચલાવતા, વણતા, રોપણી કરતા, નીંદતા, વાઢતા, લાકડા કાપતા આવડે છે. દાવો કરવાથી જમીન પાછી મળશે એવી આશાએ પાઈ જોડીને ભેળા કરેલા પૈસા વપરાતા જાય છે. ગામના લોકોથી માંડી કોર્ટના લહિયા વકીલ સુધીના બધા જ એમને લૂંટે છે. એમના પૈસા જે રીતે હાથમાંથી પાણીની જેમ સરકી રહ્યા હતા એ વાંચતા વાચકનો જીવ કકળી ઉઠે છે. જમીન ન છોડાવે તો મરતી વખતે શાંતિ ન મળે એવું માનતો સુકરુ જાની જમીન છોડાવવા મરણીયો થયો છે. ગામના બધા જ લોકો જાણે છે કે ધર્મ સુકરુ તરફ છે, અને છતાંય સાથ એ શાહુકારને જ આપે છે, કારણ કે જરૂર પડે કામ તો શાહુકાર જ આવવાનું. સુકરુને ભરોસો હતો કે એના બાપ દાદાના ગામના લોકો થોડો અધર્મ કરશે, પણ બધા ફરી ગયા. કેસ હાથથી ગયો, પૈસા ગયા, જમીન તો ગયેલી જ હતી. સુકરુ જાનીના હૈયામાં હાહાકાર મચી ગયો. એના મનમાં, ઘરમાં બધે ઘોર અંધારું વ્યાપી ગયું. પણ બહાર તો પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે. કોઈ વજ્ર પડા નહીં, ધરતી ફટી નહીં, કોઈ જલા નહીં. કંઈ અન્યાય થાય તો ધરતી ફાટવી, બળીને ભસ્મ થઈ જવું એ પણ જનજાતિના નસીબમાં ક્યાં? કેસ હારી ગયેલા ત્રણેય બાપ દીકરા શાહુકારની માફી માંગી આ દુઃખદ પ્રકરણનો અંત લાવવા ઈચ્છે છે, પણ એમ થવાને બદલે એમની જિંદગીનું નાટક કરુણાંત તરફ વળી જાય છે. વહેલી સવારે ઉઠીને ચાલતા થયેલા ત્રણેય શાહુકાર ઉઠ્યો ત્યારે એના બારણે પહોંચી પણ ગયા. ત્રણેય પગમાં પડી રડતા રડતા માફી માંગી, પણ શાહુકારે ત્રણેયને પગથી ઠોકર મારી. સુકરુ જાની પડી ગયો. અવાજો સાંભળી બહાર આવેલી જીલીને જોઈ ત્રણેય બૂમ પાડી ઉઠે છે, જીલી! જેના જવાબમાં શાહુકાર કહે છે, हाँ जीली है, एक और बिल्ली भी तो है, उसे भी लाकर मुझे दे जाओ. जमीन ली है, एक बहन ले ली, एक और बहन को लूँगा, और जितनी को ब्याह करोगे उनको सबको लूँगा. दावा दरबार लगाकर कोर्ट से कोर्ट सारे राज्य में घुमाऊँगा. बंधुआ रखते रखते जीवन भर नाक में नकेल डालकर घसीटूँगा. तब जाकर मेरा नाम होगा रामचंद्र साहूकार. એ બોલવાનું પૂરું કરે એ સાથે જ મોટો દીકરો કુહાડીના એક ઘાથી શાહુકારનું માથું ધડથી જુદું કરી દે છે. ઘા કરતી વખતે એ બૂમ પાડી રહ્યો છે, અધર્મ કર જમીન લી હે તૂને, મગર ભોગ નહીં સકેગા સાહુકાર, તું ભોગ નહીં કર સકેગા. લાશ જોઈ ત્રણેય એકમેકને વળગીને રડે છે. લક્ષ્મીપુર પોલીસ સ્ટેશન જઈ ત્રણેય કહે છે, અમે માણસને માર્યો છે, અમને જે દંડ દેવો હોય તે દો. પોલીસ અધિકારી માટે આ જરાય ગળે ન ઉતરે એવી ઘટના છે. જે હંમેશા પગે પડ્યા હોય, માર ખાધો હોય, એ આમ સામો ઘા કરે એવું કેવી રીતે માની શકાય? પણ શોષણ અને જુલમ જ્યારે હદ વટાવે ત્યારે પરિણામ કદાચ આવું જ આવતું હશે એવું આ નવલકથા આપણને કહે છે. પરજામાં લેખકને કહેવું માત્ર એટલું જ છે કે આપણે ભૌતિક વિકાસ પાછળ ઘેલા થઈ આદિમ જીવન પદ્ધતિથી જીવનારી જનજાતિઓના જળ, જમીન, જંગલને ગળી ગયા છીએ.
આપણે રસ્તાઓ બાંધવા જંગલ કાપ્યા, વીજળી માટે નદીઓને બાંધી, ખનિજો માટે આડેધડ પહાડો ખોદ્યા. પોતાની રીતે જીવતા, જંગલની ચીજ વસ્તુ પર પોતાનો હક્ક માનતા લોકોના રહેવાની, ખેતીની જમીનો આપણે ખતમ કરી દીધી. જંગલ માટે એવા કાયદાઓ લાવ્યા જે આ જનજાતિને વગર કારણે ગુનેગાર બનાવી દે. કુદરત સાથે બિલકુલ એકત્વ સાધીને જીવનારાઓની બહારની દુનિયાએ શી વલે કરી એની વાત આ નવલકથા કરે છે. અહીં રહેનારાઓને બહારની દુનિયાની, એમના કાયદાની જરૂર નહોતી. એમનો ધર્મ, પ્રામાણિકતા, જીવને ખાઈની માન્યતા, મહુડાનો અને ગીત નૃત્યનો નશો, મુક્ત પક્ષી જેવી એમની સ્વતંત્રતા સાથે એ લોકો તો ખુશ હતા. ધ્યાનથી વાંચનાર જોઈ શકશે કે છોકરા છોકરીને પસંદગીની સંપૂર્ણ સ્વતંત્રતા આપનાર આ જનજાતિ પણ આ સ્વતંત્રતા એમની પોતાની જાતિ પૂરતી જ આપે છે. એટલે સામાજિક ભેદભાવ તો અહીં પણ છે. એકમેકને મદદ કરી સાચવી લેનારી આ પ્રજા વચ્ચે પ્રવેશીને બહારની સભ્યતાના લોકોએ એમને પણ બદલી નાખ્યા. તો જ નાયક સુકરુના પૈસા ખાઈ જાય ને. એમના જીવન મૂલ્યો કરતાં રૂપિયાનું મૂલ્ય વધી ગયું. આ નવી ભાવના ન તો એમને પ્રજા રહેવા દે છે, ન બહારના લોકો જેવા તેઓ બની શકે છે. એટલે જ નવા કાયદા કાનૂનની જાળમાં તેઓ ફસાઈ જાય છે. એમનો જીવન પ્રવાહ બહારના લોકોના દાવપેચોમાં અટવાઈ જાય છે. ગોપીનાથ મહંતીની વાર્તા કહેવાની શૈલીમાં એ તાકાત છે કે વાંચનારને એણે કદી જોઈ ન હોય એવી ભોંય પર એ લઈ જાય છે. તમે વાર્તા સાથે એટલી હદે ઓતપ્રોત થઈ જાઓ છો કે જાણે માથામાં ફૂલ ખોસી તળાવે જતી, કંદ ખોદતી, ગોટલીનો લોટ ઉકાળતી, જીલીબીલી જેવી છોકરીઓ સામે તમે બેઠા હો. ટીકરા સાથે તમે ઢોર ચાર્યા હોય, વાઘની બીક અનુભવી હોય, જંગલનો કાળો ભીનોભદ અંધકાર અનુભવ્યો હોય, માંડિયાના રંધાતા મહુડાની ગંધ લીધી હોય, ઢોલના તાલે ધરતી ગજાવતા નાચનો અનુભવ કર્યો હોય એવું લાગે છે. ચોપાસ ડુંગરાઓ અને અડાબીડ જંગલ વચ્ચે વસતા આ ગામડાની સુગંધ, એના અનેક પ્રકારના અવાજો વાંચનારના નાક કાનને ભરી દે છે. લેખક માત્ર પાત્રોની, એમના દુઃખોની વાત નથી કરતા. એ તો પ્રકૃતિના કણે કણની, આખા જંગલની, તડકો, ભેજ, અંધકાર, વરસતો વરસાદ, આ બધાની વાત કરે છે. દરિયા સિવાયના પ્રકૃતિના બધા રૂપ અહીં હાજર છે. આ બધા તત્વોને સજીવ રૂપે આલેખતા લેખક જીવનને અખંડ રૂપે જુએ છે. અદ્ભુત પ્રકૃતિના દ્રષ્ટાંતો આપવાને બદલે હું તમને નવલકથા વાંચવાની ભલામણ કરીશ. પહાડી ઝરણાની જેમ વહેતા આ કથાનકમાં જંગલ, ગામ, તળાવ, રસ્તા પર ચાલતા કામ, કથા જ્યાં રોકાય ત્યાં સંગીત છે, ગીત છે, કાવ્યાત્મકતા છે. આમ તો જીવન પોતે જ નાટક છે, પણ આ કથાનકમાં કશે નાટ્યાત્મકતા નથી. અહીં નરી કાવ્યાત્મકતા છે. મોસમ સાથે રંગ બદલતી પ્રકૃતિને આ નવલકથાકારે કવિની નજરે આલેખી છે. પરજામાં માત્ર પરજા લોક જ નાયક નથી, પ્રકૃતિ પણ અહીં નાયક છે. ભારતીય નવલકથામાં પ્રેમચંદ પહેલીવાર ગામડાના ખેડૂત હોરીને નાયક બનાવે છે. સાવ સામાન્ય માણસ જાણે કે સિંહાસને આરૂઢ થયો. એવો જ ફકીર મોહન સેનાપતિની 6 માણ 8 ગુંઠામાં પણ સામાન્ય માણસની વાત થઈ. ગોપીનાથ મહંતી ગામથી આગળ જઈ જંગલો અને પહાડો વચ્ચે વસતા આદિ માનવો પાસે પહોંચ્યા. એમના જીવનમાં પણ ગ્રામ કે નગર જીવન જેવા સુખ દુઃખ, પ્રેમ, વિરહ, ઉતાર ચઢાવ છે, પણ એમની પાસે વધારામાં છે નિતાંત નિર્દોષતા અને બિલકુલ સહજ આચરણ. અહીં દરેકના જીવનમાં દુઃખ, સંઘર્ષ, અભાવ છે, પણ સાથે શ્રમ કરી ટકી જવાની તાકાત પણ છે. કેટલીક વાર લાગે કે સુકરું હવે નહીં ટકે, પણ એ મરે નહીં, શાહુકારને મારીને જેલમાં જાય. કોઈ ડાબા જમણી વિચારધારાનો પક્ષ લીધા વગર કહેવું હોય તો કહી શકાય, જેને આજે આપણે નક્સલવાદ કહીએ છીએ એનો સંકેત 1945માં લખાયેલી પરજાનો કરુણાંત આપે છે. તમે જંગલ, જમીન, પહાડ બધું લઈ લો તમારા લોભ માટે. સદીઓથી આ જમીન પર રહેનારાઓના મૂળભૂત અધિકાર છીનવી લો તો અંત કંઈક આવો જ આવે. સદાય દબાતી પ્રજા પરજાના માંડિયાની જેમ હાથ ઉપાડે પણ ખરી. આખી નવલકથામાં ક્યાંય રાજકીય વિચારો, ચર્ચા કંઈ નથી, છતાં નવલકથાનો અંત એને એક પોલિટિકલ સ્ટેટમેન્ટ બનાવી દે છે.